અમદાવાદના લાંભા વોર્ડમાં આવેલ વિસ્તારમાં સાંજે વરસાદ પડવાને કારણે આ વિસ્તારમાં રહેતા લોકોના ઘરોમાં વરસાદનું પાણી ભરાઈ ગયું. પાણીના નિકાલનો કોઈ માર્ગ ન હોવાને કારણે ઘર નંબર 546 થી 609 ની સિરીઝમાં દરેક ઘર સુધી તેમજ ઇન્દિરાનગર વિભાગ 2 લાંભા જૈન દેરાસર મંદિરની સામે ને રાધેકૃષ્ણ ડેરીની પાસેની હાલત અતિ દયનીય બની ગયેલ છે. લોકો આવા મહાન વિકાસથી પરેશાન થઈ રહ્યા છે. મહાનગરપાલિકામાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના જવાબદાર અધિકારીઓના પાપને કારણે આ ગંભીર બેદરકારી સામે દેખાય છે. ચૂંટાયેલા લાભા વોર્ડના કાઉન્સિલરોને સ્થાનિક લોકો કહી રહ્યા છે કે આ તો વિકાસ ગાંડોતૂર થયો છે તમારા રાજમાં. બ્યુરો રિપોર્ટ જયની શુક્લ. આ જો 545 નંબરથી લઈને 609 નંબર સુધી, આ 609 નંબર સુધીનો જે ચોક છે વિભાગ 2 ઇન્દિરાનગર વિભાગ 2, 545 નંબરથી લઈને 609 નંબર સુધીનો ચોક, ત્યાં જો કેટલું પાણી ભરાયેલું છે. આ જો હાલવાની જગ્યા નથી, બિલકુલ હાલી શકાય એવું છે નહીં. જો આ ત્યાં છેક ઘર પાસે પાણી છે, જોઈ શકો છો તમે, છેક ઘર પાસે પાણી છે. આ જો આ 556 નંબરની હાલત, આ જો ઘર પાસે પાણી છે. આ જો આ દિવાલ 556 નંબરની, આ જો આ ભૂંગળા, ગંદકી જો કેટલી ગંદકી છે. જો કેટલું પાણી ભરાયેલું છે. હા, પાણીનો કોઈ નિકાલ થાય, કાં તો કોઈ એવી વ્યવસ્થા થાય કે અહીંયા પાણી ભરાઈ ન રહે, કાં તો મચ્છરો એટલા થાય છે એને કારણે, ગંદકી એટલી થાય છે, બીમારી એટલી થાય છે. જો આનો કંઈ નિકાલ થાય તો વધારે સારું, જેથી વરસાદી પાણી એ ભરાય નહીં. તમે જોઈ શકો છો આખો ચોક પાણીમાં ગરકાવ છે. આખા ચોકમાં પાણી ભરાયેલું છે, અને એ પણ કેટલું, ઘૂંટણ જેટલું, ઘૂંટણ સમાણું પાણી આખા ચોકમાં ભરાયેલું છે. તમે જોઈ શકો છો. આનો કોઈ નિકાલ થતો નથી. આ જોઈ શકો છો, આનો કોઈ નિકાલ થતો નથી. એટલી બધી તકલીફ પડે છે લોકોને. ઘરોની અંદર પાણી ભરાયેલા છે. આ જોઈ શકો છો. આ જો ઘરની અંદરની સ્થિતિ, આ જો આ ઘરની અંદરની સ્થિતિ છે. આ જો ઘરની અંદરની સ્થિતિ છે. આ જો પાણી ભરાયેલા છે બધી. આ ઘરની અંદર બધી જગ્યાએ પાણી ભરાયેલા છે. જો ઘરની અંદર કેટલું પાણી છે. બધી જગ્યાએ પાણી ભરાયેલા છે, ઘરની અંદર, ઘરની બહાર. સામે જોઈ શકો છો, ત્યાં તો ઘરની અંદર પાણી ભરાયેલું છે. આ જે ઘર દેખાય છે એમાં ઘરની અંદર પાણી ભરાયેલું છે. જો કેટલું પાણી ભરાયેલું છે, પણ આનો કોઈ નિકાલ માટેની કોઈ વ્યવસ્થા નથી થતી. બધા હેરાન પરેશાન થઈ રહ્યા છે.